રામ નારાયણ રામ ક પુનર્જન્મ થાય છે? જો થાય છે તો તે કેવી રીતે થાય છે અને તેના સાથે કયા કયા બાબતો સંકળાયેલી છે, આજે આપણે આ બધું જાણશું. પ્રકૃતિનું સિસ્ટમ એ રીતે કાર્ય કરે છે. વરસાદમાં દરિયા, સમુદ્ર, નદી, નાળા અને ધરતી પાણીથી ભરાઈ જાય છે. તે પાણી સૌર એના તરફ ખેંચે છે. હવા એ પાણીને આકાશમાં પકડી રાખે છે, સ્ટોર કરે છે અને જ્યારે મોસમ બદલાય છે અને અમને જરૂર હોય છે ત્યારે સાબુ બધું પાણી સાથે મળી મીઠું બનાવટ કરે છે. તે મીઠું પાણીથી ભરેલું હોય છે પરંતુ તેમાં પાણી દેખાતું નથી. જ્યારે મીઠું એકબીજાની સાથે ટકરાય છે ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે અને પછી વરસાદ પડી જાય છે. તો આ પાણી જો ધરતીમાંથી ઉપર નથી જતા તો કેવી રીતે પૃથ્વી પર પાછું આવે છે? આ રીતે બધા માણસો, જીવો, પ્રાણી, પૌધેના મરણને અનુસરે છે. જેમણે જન્મ લીધો છે તેમનો મૃત્યુ નિશ્ચિત છે. જે પૃથ્વી પર જન્મે છે એ પોતે કઈ રીતે જીવે છે, કયા નિયમો અનુસાર જીવે છે, આ બધું આકાશ જોઈ રહ્યો છે. કારણ કે આ પૃથ્વી એક શાળા છે જ્યાં દરેકને સારા ગુણો મળતા નથી. જે આ પરીક્ષામાં પાસ થાય છે તે આકાશમાં પણ બરાબર પાસ થાય છે. કારણ કે આકાશ એ બધું છે. આકાશ એ એદી અનાદિ વેદની સંપૂર્ણ કિતાબ છે. આ કિતાબ અસલી કિતાબ છે, મેનમેડ નથી. આ કિતાબમાં અણગણિત પાના છે. આ પાના છે અણગણિત તારા અને ગ્રહ નક્ષત્રો. દરેક ગ્રહ નક્ષત્રમાં પંચભૂતનો સમાવેશ છે. આ તમામ નક્ષત્રો જ્યારે બનાવવામાં આવ્યા ત્યારે તે પંચભૂતથી જ બનેલા છે. તેમાં પાણી છે, ઊર્જા છે, હવા છે, બધું છે. આ બધાથી જ પ્રકૃતિ ઉત્પન્ન થઈ છે અને અમે બધાએ જન્મ લીધો છે એ જ ઊર્જા સાથે. આપણા મન, મસ્તિષ્ક અને અમારી બુદ્ધિનો જન્મ થયો છે. આ બુદ્ધિ અને ચૈતન્ય આપણને જીવન જીવવાનું સાચું રીત બતાવે છે. આપણું આ બુદ્ધિ આપણને સમયે સમયે સતર્ક કરે છે જો આપણે ખોટું કાર્ય કરી રહ્યા હોઈએ તો. આકાશમાં અણગણિત તારાઓ, સૂરજ, નક્ષત્રો છે. શું પૃથ્વી પર રહેનારા માનવીને આ બધાની ગણતરી કરી શકે છે? આ તો નામુદ્દીન વાત છે. આકાશની ઊંડાઈ, લંબાઈ અને પહોળાઈ કેટલી છે, શું કોઈ આ માપી શકે છે? આપણે બધા અંદાજ લગાવી શકીએ છીએ, આની ગણતરી અથવા માપ કરી શકતા નથી. તેથી આ બધા અનગણિત તારાઓ, ગ્રહ, નક્ષત્રો આકાશમાં જન્મેલા, તે બધું આકાશમાં બન્યું છે. કોઈ માનવી એની રચના નથી કરી. આકાશનું નિર્માણ કોઈ કરી શકતો નથી. તે હતો, તે છે અને હંમેશા રહેશે. આકાશ એ ઈશ્વર, અલ્લાહ, દેવ છે. આકાશ એ બધું છે અને સર્વશક્તિમાન છે. આકાશે ઈચ્છા વ્યક્ત કરી કે હું સૃષ્ટિ સાથે રહીશ અને હું પોતાને બહુરૂપે જોવા ઈચ્છું છું. આકાશે પોતાને જ જોવા ઈચ્છેલું અને પોતાને જ અનુભવવું ઈચ્છ્યું હતું. તેથી તેમણે સૃષ્ટિનો નિર્માણ કર્યો. માનવી દરેક બાધાઓ, પરેશાનીઓ, ડર, ભય વગેરેમાંથી મુક્ત થઈ શકે છે જો તે પોતાને ઓળખે અને પ્રકૃતિ સાથે જોડાય. સાથે જ નો જપ કરવો જોઈએ. ના નામમાં શાંતિ અને શક્તિ છે જે તમને ઉર્જાથી ભરપૂર કરે છે, તમને તમારા કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવે છે. ના નામમાં એવી શક્તિ છે જેણે આખી સૃષ્ટિ પરિપૂર્ણ કરી છે. ના નામ સાથે જોડાવાથી તમે ખૂંજતા જ શકો છો કે જીવનની કઠણાઈઓ કેવી રીતે દૂર થઈ રહી છે અને કઈ રીતે સત્ય અને ખુશીઓ તમારી જીવાદોરી સાથે જોડાઈ રહી છે.